નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છીએ જેના પાસે 80,000 કરોડ રૂપિયાના ઓર્ડર છે ટોટલ, અને બ્રોકરેજ હાઉસ આ શેરમાં જોરદાર બુલિશ જોવા મળી રહ્યા છે। 3600 રૂપિયા સુધીનો ટાર્ગેટ પણ આપ્યો છે આ શેરમાં। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। वैश्विक ब्रोकरेज फर्म मॉर्गन स्टैनलीએ हिंदुस्तान एरोनॉटिक लिमिटेड ओवर रेटिंग આપી છે। ડિફેન્સ મિનિસ્ટ્રી થી 5280 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યા બાદ બ્રોકરેજે આ રેટિંગ આપી છે શેરને। માર્કેટના પોઝિટિવ સેન્ટિમેન્ટમાં આ ઓર્ડરના દમ પર એચએએલના શેર ઉપર વધી ગયા છે। ગઈકાલે ઇન્ટ્રાડેમાં બીએસસી પર તે 2.15% ઉછાળા સાથે 3225 રૂપિયા 25 પૈસાના રૂપિયાની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા હતા। એટલે કે એચએએલના શેરમાં બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ઓવર રેટિંગની લિમિટ આપી છે। ઇન્ટ્રાડેમાં ગઈકાલે દિવસના અંતમાં તે 1.81% વધારાની સાથે 3214 રૂપિયાના ભાવ પર બંધ થયા। બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇસ 3155 રૂપિયા નક્કી કરી છે। એચએએલ જે કોન્ટ્રાક્ટ મળ્યો છે તેના હેઠળ તેને MiG-29 વિમાન માટે એરો એન્જિન બનાવીને સપ્લાય કરવાના છે। આ એન્જિનને એચએએલના કોરાપુટ ડિવિઝનમાં બનાવવામાં આવશે અને તે વાયુસેના માટે MiG-29 ની ક્ષમતા બનાવી રાખવા માટે મહત્વનું છે। એક બ્રોકરેજે આપ્યો અપસાઇડનો ટાર્ગેટ। 5 જાન્યુઆરીના રોજ વિદેશી બ્રોકરેજ ફર્મ યુબીએસએ 3600 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ પર તેની કવરેજ શરૂ કરી। યુબીએસ રિપોર્ટ પ્રમાણે જીઓપોલિટિકલ્સ અને વિમાનોની વધારે ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના કારણે એચએએલની ઓર્ડર બુક વધુ મજબૂત થશે। નાણાકીય વર્ષ 2023માં તેની ઓર્ડર બુક 80,000 કરોડ રૂપિયાની હતી અને યુબીએસનો અંદાજો છે કે ડિફેન્સમાં વધતા સરકારી ખર્ચના દમ પર તેની નાણાકીય વર્ષ 2026 સુધીમાં તે વધીને 2.4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે। બજેટ 2023-24માં તેના માટે 5.94 લાખ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે, જે ગયા વર્ષની તુલનામાં 13% વધારે છે। શેરોનું પ્રદર્શન કેવું છે કંપનીના, એના વિશે વાત કરીએ તો હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડના શેરોએ રોકાણકારોને ઘણું શાનદાર રિટર્ન આપ્યું છે। ગયા વર્ષે માર્ચ 2023ના રોજ તે એક વર્ષના નીચલા સ્તર ઉપર 1237 રૂપિયા 50 પૈસા ઉપર હતું। ત્યારબાદ લગભગ એક વર્ષમાં તે 161% ઉછળીને 5 માર્ચ 2024ના રોજ 3241 રૂપિયા 25 રૂપિયાની કિંમતે પહોંચી ગયો, એટલે કે ડબલથી પણ વધારે રિટર્ન આપ્યું છે એક વર્ષમાં જ રોકાણકારોને। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે હિન્દુસ્તાન એરોનોટિક શેર એટલે કે એચએએલ કંપની વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ એવો આપ્યો છે કે રોકાણકારોને સારો એવો ફાયદો થઈ શકે। 3600 રૂપિયા સુધી આ શેર જઈ શકે છે એવું બ્રોકરેજ હાઉસનું માનવું છે। કંપની જોડે ટોટલ 80,000 કરોડ રૂપિયાની ઓર્ડર બુક પણ અવેલેબલ છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।